હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે તો સવારમાં ઉઠીને ફટાફટ ફ્રેન્ચ બીન્સ કટ કરી એટલે કે ફણસી કટ કરી ને તેનું શાક બનાવી લીધું અને સાઈડમાં ચા પણ બનાવી લીધી. ત્યારબાદ લોટ બાંધી દીધો. રોટલી બનાવવાની હતી ને આજે, એટલે ફટાફટ લોટ પણ બાંધી લીધો છે. રોજ સવારે ઉઠીને અમારું આખું ફેમિલી જવારાનું પાણી પીવે છે, તો જવારાનો જ્યુસ પણ કાઢી લીધો છે. ચા તો મેં બનાવી લીધી છે, પણ તેની સાથે ખાવા માટે બી કંઈ જોઈએ ને, તો એની માટે હું અહીં પોપકોર્ન બનાવી રહી છું. પોપકોર્ન બનાવવા માટે મેં સૌથી પહેલાં એક કઢાઈ લીધી, તેમાં થોડુંક તેલ નાખી અને તેને ગરમ થવા દીધું. તેલ ગરમ થઈ ગયું પછી મેં તેમાં થોડીક હિંગ નાખી દીધા પછી મેં એમાં મકાઈ જે હતી તે નાખી દીધી છે. ત્યારબાદ મેં તેમાં થોડીક હળદર નાખી અને થોડું મીઠું નાખ્યું અને ઢાંકી દીધું છે. ઢાંકીને થોડુંક શેક કરી લઈશ, એટલે શું થાય કે એમાં જે મીઠું ને હળદર છે તે દાજે નહીં અને કાળું ના થઈ જાય. એટલા માટે મેં આ રીતે હલાવતી રહું છું અને પોપકોર્ન થવા દઉં છું. પોપકોર્ન ફૂટવાનો અવાજ આવે એની પહેલાં તો ખાસ હલાવવાનું છે, અને ફૂટવાનો અવાજ આવવાનો ચાલુ થાય ત્યારે પણ આ રીતે થોડી વારે હલાવતા રહેવાનું છે, જેથી તે દાજતું નથી અને કાળું નથી થઈ જતું, એટલે આપણને ભાવે છે. જુઓ, પોપકોર્ન મારા બનીને અહીંયા તૈયાર થઈ ગયા છે. તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.